બેઠા છીએ આલુ કટિંગ થઈ જશે જો ગાઈસ આપણા બટાકાનો પ્રોગ્રામ ચાલુ છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાય મારા એલ ઇન્ડિયા એટલે કે બધા ફ્રેન્ડનું સ્વાગત છે મારા વ્લોગની અંદર. મારો વ્લોગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયો છે. વાગી ગયા છે 9:30 અને થોડુંક કામ પડ્યું છે, થોડુંક કરવાનું છે ને મારા પિનલબેન શું કરે છે ચલો બતાવું તમને. જો મિત્રો આ શું કરે છે પિનલબેન? કાનાને તૈયાર કરો છો મારા નાના નાના કાનુડાના. આવરા પીનું તને તૈયાર કરતા? હજુ આ બુટ્ટી પહેરાવશું. કોના નવરાયો હતા મને? હા બુટ્ટી પહેરાવાની. વાહ વાહ, અમારા લાલાજી તો સરસ લાગે છે ને કોઈ. વાહ વાહ. હવે જો આ શું પહેરાવસ? હાર હાર. જો મિત્રો કાનાજી સજાઈ ગયા છે મસ્ત અને નેચેનું સિંહાસન જેવું જો પાટલો છે સરસ મજાનો સોના ચાંદી જેવો. આપણે સોના ચાંદી તો લાવવાની હિંમત નહીં પણ જે ભગવાન માટે આપણે કરીએ બહુ જ છે એમ એમના માટે. હા આ વાંકા મેં બનાવ્યા હતા ને. આટલા બધા પડ્યા કાનાનો મમ્મીએ જાતે બનાવ્યા હતા. મસ્ત લેસ થી મસ્ત નાખી દે ને. હજુ બનાવવાના ઘણા કાનાઓ લીધો. તમારા મિત્રો બનાવવા તમને કહેજો, મેં બની આપીશું સરસ મજાના વાંકા. લાલાનો ફોટો હોય? તું તો હમણાં કોક કહેતો હતો ને કોનાનો? હા કહેતો હતો? ના કહેવાય એવું બેટા, લાલો કહેવાય. લાલો કૃષ્ણ ભગવાન કહેવાય. એમને તો આપણને જન્મ આપ્યો આ પૃથ્વી ઉપર. હા બેટા કહેવાય એવું? કૃષ્ણ ભગવાન આપણા ભગવાન કહેવાય. કાનો રોટલી નહીં ખવડાવવાની? ગાયના રોટલી નહીં ખવડાવવાની? કેમ? શું કહેવાય? ગાય કહેવાય એટલે ઘાસ ખવડાવવાનું. ગાયના ઘાસ ખવડાવવાનું, રોટલી નહીં ખવડાવવાની. તો ચોઈ લાવવાની આપણે ઘાસ? ચોઈ લાવવાનું? હા ઘાસ ચોઈ લાવવાની એમ કે પેલામાં. અહીં આપણે ઘાસ ના ઉગો બેટા. એવું જો આની વાતો હોપરો. કૃષ્ણ ભગવાન બિરાજમાન થઈ જશે ને હવે દિયાબતી કરશે પિનલબેન. શું કરસ મમ્મી? જો મિત્રો હું ખીચડી વઘારવાની છે ને મસ્ત વઘારેલી હતી. દોણા બોણા ફોલી દઈએ ને પછી વઘારીને થોડું પ્લેટ થઈ જઈશું. આજે વાગી ગયા છે 12 અને થોડુંક મોડું થઈ ગયું તો અમારે વિડીયોને બનાવવાનું છે એટલે. અને બીજું પણ કામ હતું ઘણું તે બધું પતાવી દીધું. પછી અમે રસોઈ બનાવી દઈએ પહેલાં, પછી જમી લઈએ. એમાં વઘારેલી ખીચડી જ બનાવવાની ખાલી આજે. પેલા પપ્પા આજે આવે એટલે પછી ગાઈસ ફાફડા બટાકાનો પ્રોગ્રામ ચાલુ છે. આગળ તો એમના મોંમાં આલી જતા નહીં નહીં પીના. કોણ આલી જતો? રાજુ મામા આપી જતા ફાફડા બટાકા તો ખાય હજુ બધું છોકરો. આનો ક્યાં કર રહે હો? ખાવા બધા પેપર થાય. ખીચડી તો આપણી થાય છે આગળ અને આપણે બે છીએ મિત્રો. આપણે વઘારેલી ખીચડી બનાવી હતી ને થઈ જઈએ. જો મસ્ત મસ્ત વઘારેલી ખીચડી બની જશે અને હવે કાઢીએ છીએ આમાં ખીચડી. તો આમાં કાઢી દઈએ બરાબર. જો છે એ બની કહેજો કોમેન્ટની અંદર. મસ્ત સુગંધ આવે ને કોઈ પીનું. એમાં પીનું બેન ચારના રાહ જોઈ રહ્યા. જો મિત્રો અમે ખાવા બેસી જઈએ. ચાલો બધા જમવા માટે નહીં. અમે જો ને લાઈટ કરીને બે લાઈટ નહીં મોટી અમારે. જો લાઈટ દેખાતું જ નહીં કોઈ. મિત્રો આપણો ચા બનાવી દીધો છે. બિસ્કિટ છે અને બિસ્કિટ પણ છે જોડમાં. નહીં નક્ષ મજા આવે ને બિસ્કિટ ખાવાની. હા હા મજા આવે ને બેટા. અરે હેડો મિત્રો આપણે ચા પી લઈએ. ચા પી પછી મળીએ ને વાગી ગયા છે 4 ને ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં ચા પી લઈએ. પછી મારે ઘણું બધું કામ તમને બતાવું. તો મિત્રો જો આપણો બ્લાઉઝ આખો પૂરો થઈ જવા આવ્યો છે અને 15 મિનિટની અંદર થઈ જશે કમ્પ્લીટ. કારણ કે અમે પગ ઉપર સીવીએ એના 10 મિનિટે 5 મિનિટે ના થાય બરાબર. તો આ બ્લાઉઝ કમ્પ્લીટલી થવા આવ્યો છે પૂરો. અને તમારે પણ કોઈને સીવડાવવું હોય તો અમારે ત્યાં આવી જજો ફટાફટ.
તો મિત્રો જો મસ્ત મજાનો બ્લાઉઝ આપણો પાઇપિંગ વાળા જતા તો શું ટ્રેન્ડિંગમાં ચાલે ને પાઇપિંગ, એટલે બધા આવું જ બ્લાઉઝ સીવડાવતા હોય છે. અને અમુક ડિઝાઇન હમણાં પતી જાય ને એટલે તમને આવી રીતના બ્લાઉઝ આખો રેડી થાય ને એટલે બતાવું, તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો આપણે બ્લાઉઝ સીવીને ઊભા થઈ જશે મશીન ઉપરથી, અને અડધો બ્લાઉઝ સીવાનું થોડું બાકી હતું તો એ દિયા સીવશે. અને આ જુઓ મિત્રો આપણે બનાવીશ ડુંગળી બટેકાનું શાક બનાવીશ, જોઈ શકો છો તમે. રસ્સાવાળું હમણાં થઈ જાય ને એટલે બતાવીશું. નવા લોટ બધવા બેહીએ છીએ તો, અને આરતીનો ટાઈમ થઈ ગયો, હાલ જ આરતી પૂરી થઈ એટલે બ્લોગ બનાવવાનું થોડુંક લેટ થઈ ગયું. મિત્રો અમે કટિંગ કરવા બેઠા છીએ. આર્યું કટિંગ થઈ ગયું છે, જો આવી રીતે કટિંગ કરીશ. આ કટોરીનો પેલો શું કહેવાય પ્રિન્સેસ કટનો ભાગ છે, અને આ જોઈન્ટ કરવાનો છે પાઇપિંગ લગાવીને. અને આ છે બોયનો ભાગ છે, ડબલ કરેલો જોઈ શકો તમે, બરાબર આવી રીતે ડબલ કરેલું છે જો. અને આ છે પાછળનો ભાગ, તો એનું હજુ તો ઉપરનું અંદરનું અસ્તર કટિંગ કરીશ. અને હવે કાપવાનો છે આપણો પીસનો ભાગ. તો ચલો, તો જુઓ મિત્રો આપણે ઓલરેડી જે બ્લાઉઝ સીવતા હતા ને એ પતી ગયો છે ને આવું બનાવીશું કંઈ. હજુ કામ થોડુંક કંઈક હુકાઈને બાકી છે બધું અંદર હજુ નાખવાનું. મેં પકડ્યો એ રીતે એટલે તમને ખ્યાલ નહીં આવે. ઉભા રહો બતાવો એક જ મિનિટ. તો મિત્રો જો આયનિંગ કરવાની હતી તો એ આયનિંગ પણ કરી, જો અને ખૂબ જ સરસ એવું રિઝલ્ટ મળ્યું હતું. તો મિત્રો તમારે પણ આયનિંગ કરાવી હોય તો કોમેન્ટની અંદર લખજો, પ્રાઇઝ ને બધું તમને કહી દઈશું અમે. જો એકદમ સરસ સિલ્કી વાળ થઈ જતા. તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. નવા નવા વિડીયો જોવાની તમને મજા આવશે. જો બ્લાઉઝ જે કામ ચાલુ હતું આ સીવ્યા પછીનું, એને પાઇપિંગ લગાવી અને મૂક્યું છે. આ બ્લાઉઝ મરૂન કલરનો પાઇપિંગ લગાવીને મૂક્યો, થોડુંક બાકી છે. અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો. પહેલાં નક્ષનાન બધા બહાર રમવા તે પહેલાં એમને બધાને બોલાવી લઈએ અને પછી અને આ મિત્રો જો અમે રીલ્સ બનાવતા હતા તો રીલ્સ બનાવવામાં સવારે ઘણો ટાઈમ જતો રહે, બહુ લેટ થઈ જશે. તો શોર્ટ વિડીયોની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર પીનું સોનું આડી અમારી, તો લાઈક ફોલો ને શેર. આ શું સાવ એટલે મોડું થશે એનું, એટલે આપણે તો ઊંધી ખાઈ લઈએ છીએ. પાવ ગુસ્સો હોઈ જાય હમણાં પાવ કાલે એવી પ્રોબ્લેમ થઈ જતી, મોડા થયું હતું ને થોડું તો કંઈ હોઈ જતા નિયતિ હોઈ જતી. પણ તો પછી ઊંઘમાંથી ઉઠાડીએ ને પીનું પપ્પાએ. ચલો તો જમી લઈએ. અમે અત્યારે બનાવીશું બટાકા ડુંગળીનું શાક, તમને બતાવી તો હમણાં ને રોટલી છે. અને ખીચડી બપોરની થોડી વધી હતી આપણે વઘારેલી એ પણ છે. તો ચાલો બધા જમવા માટે.